નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ચેપ્ટર ધોરણ 10 વિષય ગણિત ભણી રહ્યા છીએ, જેના અંતર્ગત લેક્ચર નંબર 1 આપણે ભણી ગયા, કે જેના અંતર્ગત આપણે બહુપદીનું સ્વાધ્યાય 2.1 ની ચર્ચા કરી. આજે આપણે લેક્ચર નંબર 2 બહુપદી ચેપ્ટરમાં ચર્ચા કરવી છે સ્વાધ્યાય 2.2 અને એના અંતર્ગત દાખલા નંબર પહેલો અને એનો પેટા પ્રશ્ન પહેલો છે. જોઈએ બહુપદી ચેપ્ટર. ટોટલ બેઝિક ગણિતમાં 6 ગુણનું પૂછાય છે. 6 ગુણમાંથી વિભાગ એ માં 2 પ્રશ્નો હોય છે અને વિભાગ બી એના અંતર્ગત પણ 2 દાખલા હોય છે. કયા કયા? કે 2 માર્કમાં સ્વાધ્યાય 2.2 ના પહેલાના 6 માંથી અને દાખલા નંબર બીજાના 6 માંથી કોઈ પણ એક દાખલો જનરલી પૂછાતો હોય છે. તો આજના લેક્ચરની ઇન્ડેક્સની ચર્ચા કરી તો આપણે આજે ચર્ચા કરવી છે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર પહેલો અને બીજો. તો મિત્રો શરૂ કરીએ બહુપદી સ્વાધ્યાય 2.2 ભણી રહ્યા છીએ બહુપદી. આ બહુપદી ચેપ્ટર અંતર્ગત આપણે સ્વાધ્યાય 2.1 તથા બહુપદી પરિચય આવા 2 પાઠ જોઈ લીધા છે. આ પાઠ 3 ની અંતર્ગત આજે આપણે ચર્ચા કરવી છે બહુપદીની અંતર્ગત આગળ સ્વાધ્યાય 2.2. તો સ્વાધ્યાય 2.2 શરૂ કરીએ એના પહેલા આપણે થોડીક થિયરીની ચર્ચા કરવી છે. શૂન્યોનો સરવાળો કઈ રીતના હોય, શૂન્યોનો ગુણાકાર શું હોય છે, સાથે સાથે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો એના અંતર્ગત શું કરવામાં આવે છે. તો શરૂ કરીએ. કોઈ પણ બહુપદીના શૂન્ય શોધવા હોય તો એક કામ કરવાનું. એ કામ શું છે? કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય ને તો તમારે કામ કરવાનું છે, આપેલ બહુપદી છે ને એ માટે પી ઓફ એક્સ બરાબર શું લઈ લેવાનું? શૂન્ય લઈ લેવાનું. જો એ વાય ચલવાળી હોય તો પી ઓફ વાય બરાબર 0 લેવાનું. તો આ એક વસ્તુ યાદ રાખવાનું. તમને એમ કહેશે કે આપેલ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધો, તો કે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર 0 લઈ લેવાનું. આગળ જોઈએ દ્વિઘાત બહુપદી. ચલો, દ્વિઘાત બહુપદી છે એટલે કે દ્વિઘાત બે ઘાત વાળી બહુપદી. તો આ બે ઘાત વાળી બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c. હવે માની લ્યો કે એના બે શૂન્ય છે, આલ્ફા અને બીટા. તો તમને એવું પૂછશે કે એમાં શૂન્યનો સરવાળો કેટલો? તો અહીંયા પહેલો પ્રશ્ન તમને પૂછશે સરવાળો શૂન્યનો. તો અહીંયા આલ્ફા વત્તા બીટા બરાબર આપણે માની લીધું કે આપેલ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય આલ્ફા અને બીટા છે, તો એમના શૂન્યોનો સરવાળો, ચલો એના શૂન્યોનો સરવાળો થશે -b/a થશે. આપણે યાદ રાખીશું કેમ કે આ સૂત્રનો ઉપયોગ વારંવાર ચેપ્ટર નંબર 2 માં આવવાનું છે. આગળ જોઈએ શૂન્યનો ગુણાકાર. તો માની લો કે આપેલ શૂન્યો આલ્ફા અને બીટા એનો ગુણાકાર c ના છેદમાં a થશે. તમારે આ ચેપ્ટર અંતર્ગત જો પૂરા માર્ક જોતા હોય, 2 માર્કના બંને દાખલા તમને આવડતા હોય એવું તમારી ઈચ્છા હોય તો તમારે કમ્પલસરી આ 2 સૂત્ર છે એ કડકડાટ કરવાની થશે. બરાબર છે. એમાં ax abc શું છે? તો કે x વર્ગનો સહગુણક a છે, x નો સહગુણક b છે અને c શું છે? તો કે અચળ પદ છે. એટલે કે -b/a અને c/a. આ શું થશે? તો કે શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર થશે. આગળ ચર્ચા કરીએ ત્રિઘાત બહુપદી. તેના નામ ઉપરથી ખબર પડી કે એના પ્રકાર આપણે પાર્ટ 1 અંતર્ગત જોયા છે કે જે બહુપદીની મોટામાં મોટી ઘાત કેટલી હોય? 3 હોય, એને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. તો અહીંયા ax ઘન bx વર્ગ વત્તા cx વત્તા d એના 3 શૂન્ય કયા કયા? તો કે આલ્ફા બીટા અને ગેમા છે. તો એમનું સૌપ્રથમ શૂન્યનો સરવાળો જોઈએ કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા. એનું સૂત્ર થશે -b/a. પછી જોઈએ શૂન્યનો ગુણાકાર. ધારી લો 3 શૂન્ય છે, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. તો એનો ગુણાકાર થશે -d/a. પ્રશ્ન એ થાય છે બા ABCD છે શું? તો એ દાખલા આવશે ત્યારે તમને પરફેક્ટ સમજાવીશ. બરાબર છે. અત્યારે એવું યાદ રાખવું કે d એટલે અચળ પદ છે, c એટલે x નો સહગુણક છે, અહીંયા x નો સહગુણક b અને x ઘનનો a. પછી છે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો. એટલે કે આવું કહેવા માંગે છે કે આલ્ફા બીટા બરાબર છે. શું કહેવા માંગે છે? તો કે આલ્ફા બીટા બીટા ગેમા
વત્તા આલ્ફા ગેમા. તો અહીંયા જો બબ્બે શૂન્યનો પેલા શું કર્યો? ગુણાકાર કર્યો. બબ્બે શૂન્યનો ગુણાકાર કર્યો અને પછી એમનો સરવાળો કર્યો, તો એનું મૂલ્ય થશે સી ના છેદમાં એ. તો મિત્રો યાદ રાખજો, આ ત્રિઘાત બહુપદીના દાખલા આપણે સ્વાધ્યાય 2.2 માં નથી, પરંતુ યાદ રાખવાનું કે આના દાખલા ભલે ન હોય પણ આપણને શું પૂછાશે તો કે એમસીક્યુમાં આ ત્રણે ત્રણ સૂત્ર તમને વારંવાર ઉપયોગમાં આવશે. બરાબર છે, એટલા માટે તમારે આ બધું જ છે એ પાકું કરવું પડશે. તો મિત્રો આ થયા આપણા દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર. ચલો આ સૂત્ર આપણે હમણાં જોયું. શૂન્યોનો સરવાળો કેટલો થાય તો કે આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોન એ. શૂન્યનો ગુણાકાર કેટલો થશે તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ. આગળ જોઈએ ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીનું હમણાં જ જોયું કે શૂન્યનો સરવાળો માઇનસ બી અપોન એ, શૂન્યનો ગુણાકાર માઇનસ ડી અપોન એ અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો કેટલો થશે તો કે સી ના છેદમાં એ. કેટલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.2. હવે તમને આ દાખલો આવડવા માટે એક વસ્તુ ખબર હોવી જોઈએ અને એ છે અવયવીકરણ. તમારે ધોરણ 8 માં પણ અવયવીકરણ આવતું, ધોરણ 9 માં પણ આપણે બહુપદી ચેપ્ટરની અંતર્ગત અવયવ પાડો આ ટાઈપના દાખલા આવતા. એનો જ ઉપયોગ કરી અને આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે. જોઈએ દ્વિઘાત બહુપદી x વર્ગ માઇનસ 2x માઇનસ 8 ના શૂન્ય શોધો. બે પ્રશ્ન પૂછ્યા છે. શૂન્ય શોધો અહીંયા પેલો પ્રશ્ન, તથા એટલે બીજો પ્રશ્ન તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે પહેલો પ્રશ્ન શોધીએ. શું પ્રશ્ન છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. ચલો આપણે અગાઉ ચર્ચા કરી હતી એ મુજબ કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે તમારે શું લેવાનું તો કે એના બરાબર શૂન્ય લેવાનું. એટલે દ્વિઘાત બહુપદી બરાબર શૂન્ય લેવાનું. બરાબર છે. તો સૌ પ્રથમ જે આપણે સમજાતા એ જ વસ્તુ કરી કે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેતા. કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેવાનું. ચલો પી ઓફ એક્સ ની રકમ શું છે તો કે એક્સ વર્ગ માઇનસ 2x માઇનસ 8 બરાબર શૂન્ય. હવે અવયવીકરણ યાદ કરો કે 8 ના એવા ભાગ પાડો કે બાદબાકી 2 આવે. શું પાડવાના? 8 એકા 8 ને 8 ના એવા બે ભાગ પાડવાના કે જેથી બાદબાકી 2 આવે. અહીંયા આના ભાગ કયા કયા પડી શકે? જો 8 એકા 8 8 ના આટલા ભાગ પડે. 8 ના કયા કયા ભાગ પડે? એક 8 એકા 8 પડે અને એક પડે 4 દુ 8. આવા બે ભાગ પડે. પણ અહીંયા આપણને સેટ કયું થાય છે તો કે સેટ છે ને એ આપણે આ થશે 4 દુ 8. કે 4 માંથી 2 જાય તો 2, 8 માંથી 1 જાય તો 7 થાય. એટલે આપણો ભાગ કયો થશે? 4 દુ 8. અહીં લખી નાખી 4 દુ 8 બરાબર 0. ચલો હવે નિશાની. નિશાનીમાં તમારે એવું યાદ રાખવાનું કે અહીંયા જે નિશાની મોટા પદને આપવાની. ચલો માઇનસ આને છે તો મોટા પદને માઇનસ આપો, નાના પદને પ્લસ આપો. હવે અહીંયા બે પદમાંથી આ પ્રથમ પદ અને આ બે જોડકામાંથી કંઈક સામાન્ય નીકળશે. ચલો પેલામાંથી નીકળશે x કોમન, તો અહીંયા વધશે x માઇનસ 4. હવે અહીંયા જે મળ્યું એ જ અહીંયા લખી નાખવાનું તો કે x માઇનસ 4 બરાબર 0. ચલો બંનેમાંથી સામાન્ય 2 નીકળે. 2 એકા 2, 2 ચોક 8 એટલે અહીંયા પ્લસ 2. આગળ ચર્ચા કરીએ x માઇનસ 4 તો અહીંયા x માઇનસ 4 અહીંયા x વત્તા 2 બરાબર 0. એટલે કે x માઇનસ 4 એક વખત અને પાછળ શું વધે x વત્તા 2. ચલો બંનેના બરાબર શૂન્ય લેતા તો અહીંયા માઇનસ 4 સામે જાય તો કેટલા થઈ જશે તો કે 4 થઈ જશે. અલ્પવિરામ x બગડો છે સામે જતા કેવો થઈ જશે માઇનસ, એટલે x બરાબર માઇનસ 2. તો અહીંયા આપણને બે શૂન્ય મળ્યા. આપણને અહીંયા શું મળ્યું મિત્રો તો કે અહીંયા બે શૂન્ય મળ્યા. કયા કયા તો કે x બરાબર 4 અને x બરાબર માઇનસ 2. એ માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય છે. બરાબર છે. જે આપણે લખી નાખી કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય, માંગેલ દ્વિઘાત અથવા તો દ્વિઘાત આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય, દ્વિઘાત બહુપદીના શૂન્ય. બરાબર. બે શૂન્ય હે માની લે કે આલ્ફા અને બીટા, તો આલ્ફા બરાબર કેટલા થશે 4 થશે અને બીટા બરાબર -2 છે. તો બે શૂન્ય મેળવવાના કીધા. આ પ્રશ્ન નંબર પહેલો.
કે પેલા પ્રશ્નમાં શૂન્ય શોધો, તો આપણે પેલો પ્રશ્ન શૂન્ય શોધી લીધો. હવે પ્રશ્ન નંબર બીજો, તો પ્રશ્ન નંબર બીજો શું છે? શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો આવી રીતના આપણે સૌપ્રથમ શું કર્યું? તો કે શૂન્ય મેળવી દીધા, બરાબર. 4 અને -2 શૂન્ય મળ્યા. હવે આગળ શું આપણે પ્રશ્ન એ જ દાખલામાં પૂછ્યું, શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો અહીંયા તમારે આવું કંઈક કરવાનું છે. તમારે સૌ પ્રથમ અહીંયા આલ્ફાની કિંમત અને બીટાની કિંમત જે મળી છે એ લખી નાખવાની. ચલો અહીંયા જો આલ્ફાની કિંમત કેટલી મળી છે? તો કે આલ્ફાની કિંમત મળી છે 4. કેટલી મળી છે? 4. અને બીટાની કિંમત મળી છે -2. ચલો તો અહીંયા આલ્ફા બરાબર કેટલા છે? તો કે 4 છે અને બીટા બરાબર કેટલા છે? -2 છે. આલ્ફા અને બીટાની કિંમત કેટલી છે? તો કે 4 અને -2. આવી બે કિંમત છે. ચલો તમારે કરી નાખવાનું પેલા સરવાળો કે આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફા એટલે કેટલા છે? 4 વત્તા બીટા એટલે કેટલા છે? -2. તો 4 માંથી 2 જાય તો 2, બરાબર. હવે સૂત્ર યાદ કરો, આલ્ફા વત્તા બીટા બરાબર -2. તો તમારે છે ને એક લીટી મૂકી અને અહીંયા સૂત્ર લખી નાખવાનું કે -2/a, બરાબર છે. અહીંયા એક આ પદ આવશે, અહીંયા લખ નાખી -b/a, આલ્ફા અને બીટા. હવે રકમમાં જો b ની કિંમત કેટલી છે? તો અહીંયા a એટલે 1 છે. કેટલા છે? a એટલે 1. તો a એટલે અહીંયા લખ નાખો 1 લખ નાખો. ચલો b એટલે કેટલા છે? -2. તો અહીંયા માઇનસ ના માઇનસ અને અહીંયા -2. જો કઈ રીતના એ તમને સમજાવ. અહીંયા આ માઇનસ શેનું છે? સૂત્રનું છે, બરાબર. એટલે આના ઉપરથી આપણે લખશું એટલે ગોખવું નહીં પડે. એટલે માઇનસ છે તો અહીંયા પેલા માઇનસ લેખા. બીટાની કિંમત કેટલી છે? -2. તો અહીંયા લખી નાખવાના -2. સેમ એવી રીતના ગુણાકારનું જોવાનું. ચલો આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા કેટલા છે? 4. તો અહીંયા લખ નાખો 4 ગુણ્યા બીટા કેટલા છે? -2. તો 4 દુ કેટલા થશે? -8. એક પદ છોડી અને સૂત્ર લખ નાખો c/a. ચલો c ની કિંમત કેટલી છે? -8. તો -8 લખ નાખો. a ની કિંમત કેટલી છે? 1. તો 1 ની કિંમત લખ નાખો 1. તો મિત્રો આ થશે આલ્ફા અને બીટા બેના શૂન્યો અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવા, બરાબર. તમને આવી રીતના કહેશે, બરાબર છે. એક દાખલો છે, આપણે ફરીથી સમજીએ. તો પહેલા તમારે શું કરવાનું? તો કે દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધો. તો આપણે દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધીએ. ત્યારબાદ શું કરવાનું છે? તો કે એના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું કીધું છે, બરાબર છે. એટલે તમારે શું કરવાનું? તો કે પહેલા બંનેની કિંમત લખી નાખવાની, પછી બંનેના શૂન્યનો સરવાળો કરવાનો છે અને ત્યારબાદ શૂન્યનો ગુણાકાર કરવાનો થશે. ચલો આગળ જોઈએ. હવે 6 દાખલા આ એક જ મેથડના હશે, પણ આમાં ચલ બદલતા રહેશે, બાકીનું બધું કોમન એમના એમ રહેશે. ચલો બીજા દાખલામાં એમ કીધું દ્વિઘાત બહુપદી 4s² - 4s + 1 ના શૂન્ય શોધો. ચલો કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય એટલે પેલું કામ શું કરવાનું? તો કે એના બરાબર શૂન્ય લેવાના, એટલે કે p of s બરાબર શૂન્ય લેતા. અહીંયા ચલ તરીકે s છે. શું છે? ચલ તરીકે s છે. જોજો 5 નથી હો, પછી 5 નો લખી નાખતા, બરાબર. ચલો p of s, p એટલે પોલિનોમિયલ બહુપદી. ચલો એ p of s ની કિંમત કેટલી છે? તો કે 4s² - 4s + 1 બરાબર 0. ચલો 4 એકા 4, 4 એકા 4 ના એવા ભાગ પાડો કે સરવાળો 4 બને. ચલો કયા કયા ભાગ પડે? તો કે 4 એકા 4 પડે અને એક મળે 2 દુ 4. તો તમને ખબર પડી જ ગઈ. 4 એકા 4 નો સરવાળો 4 ને 5 થાય. એટલે આપણે કયા અવયવ પાડવા પડશે? તો કે 2 દુ ને 4 અવયવ પાડવા પડશે. તો અને તો જ શું થશે? તો કે તો અને તો જ છે એ બંને શૂન્યનો સરવાળો -4 થશે. હા, એ વસ્તુ અલગ છે કે અહીંયા બે ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો છે. શું કરવાનો છે? તો કે બે ઋણ સંખ્યાનો સરવાળો અહીંયા કરવાનો થશે. ચલો તો પેલા લખી નાખી 4s² એમના એમ. ચલો સરવાળો કઈ લીધો છે? 2 + 2 + 1 બરાબર 0. જો ખાસ યાદ રાખજો આ 5 નથી, s છે, યાદ રાખજો, બરાબર. એટલે એમનો મત 25 એટલે 50 કરી નાખો, બરાબર. હવે અહીંયા બે ઋણ સંખ્યાનો સરવાળો કરવાનો છે એટલે માઇનસ માઇનસ. હવે પ્રશ્ન કે સાહેબ એકમાં માઇનસ ને એકમાં પ્લસ કરો ને તો -2s + 2s 0 થઈ જાય છે. કે ના ના સાહેબ એવું કરો ને, બેમાં પ્લસ લઈ લો ને તો 2s + 2s 4s પ્લસ થાય છે. આપણે પ્લસ લાવવાના છે તો કે ના, આપણે -4s લાવવાના છે. શું લાવવાનું છે? -4s.
ચલો અહીંયા પેલો ભાગ આ છે આપણો પેલો ભાગ, આ છે આપણો બીજો ભાગ. ચલો બંનેમાંથી એક કોમન નીકળશે 2 અને એક નીકળશે s. ચલો 2s કોમન કાઢો તો 2 દુ 4, અહીંયા વધશે s માઇનસ 1. આ પદ બેઠે બેઠું લખી નાખો તો અહીંયા 2s માઇનસ 1 બરાબર 0. બરાબર, અહીંયા જે પદ મળે એની તમારે બેઠે બેઠું લખી જ નાખવાનું. જો તમે સાચા હશો ને તો એ થઈ જ જશે, અને જો ખોટા હશે તો નહીં થાય. પછી નો કહેતા કે સાહેબ તો કહેતા હતા પણ થયું નહીં. બરાબર, તો ચલો બંનેમાંથી કોમન શું નીકળશે? તો બંનેમાંથી કોમન નીકળશે -1. બંનેમાંથી -1 કોમન કાઢી લીધું. હવે તો કે હવે બંનેમાંથી સમાન શું છે? તો કે બંનેમાંથી 2s - 1 સમાન છે, અને અહીંયા પણ 2s - 1 સમાન છે. બંને બરાબર વારાફરતી 0 લો. બરાબર છે, બંને બરાબર વારાફરતી આપણે શું લેવું પડશે? 0 લેવું પડશે. ચલો બંને બરાબર 0 લઈએ તો કહીએ 2s - 1 બરાબર 0, 2s - 1 બરાબર 0. ચલો તો પેલું થશે 2s બરાબર 1, 2s બરાબર 1 અલ્પવિરામ 2s બરાબર 1. શું મેં કર્યું? આ -1 સામે જવા દીધા તો પ્લસ થઈ જાય. અહીંયા પણ -1 સામે જાય તો પ્લસ થઈ જાય. ચલો તો અહીંયા s બરાબર 1/2, s બરાબર 1/2. બરાબર, આ બગડું ગુણાકારમાંથી સામે જાય એટલે ભાગાકાર. તો અહીંયા આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શું થશે? તો કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો 2 થશે. કયા કયા? તો કે 1/2 અને અહીંયા માગેલ દ્વિભાગ બહુપદીના શૂન્ય આલ્ફા બરાબર 1/2 અને બીટા બરાબર 1/2 થશે. બરાબર, તો સૌપ્રથમ આપણે શું કામ કર્યું? તો કે સૌપ્રથમ આપણે p of s બરાબર 0 લીધું, ત્યારબાદ આપણે અવયવ પાડ્યા અને એના ઉપરથી આપણે શૂન્ય શોધ્યા. તો આ પ્રશ્ન નંબર 1 છે ખાસ, કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. હવે બીજો પ્રશ્ન શું છે? તો પ્રશ્ન નંબર 2 એવો છે, આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પ્રશ્ન નંબર 2 શું છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો આલ્ફાની કિંમત કેટલી મેળવી? 1/2. બીટાની કિંમત કેટલી મેળવી? 1/2. ખાસ ધ્યાનમાં રાખજો, બેઝિક ગણિત વાળાને માત્ર આપેલ બહુપદીના શૂન્ય શોધો એવું જ પૂછાય છે, એટલે એમને આ પાર્ટ 2 આવશે નહીં. પરંતુ સ્ટાન્ડર્ડ ગણિત વાળા છે એમને આ વસ્તુ આવવાની છે, તો ખાસ એ પણ તમે ધ્યાન રાખજો. ચલો હવે પહેલું કામ શું કરવાનું? તો કે પહેલું શૂન્યોનો સરવાળો. પહેલું શું આવશે? તો કે શૂન્યોનો સરવાળો. ચલો શૂન્યોનો સરવાળો, તો અહીંયા આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફાની કિંમત 1/2, બીટાની કિંમત 1/2. ચલો અડધું વત્તા અડધું એટલે કેટલું થશે? તો કે 1 થશે. ચલો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર યાદ કરો. તો કે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે -b/a. ચલો માઇનસ ના માઇનસ, બીટાની કિંમત કેટલી છે? માઇનસ, તો બીટાની બી ની કિંમત લખ નાખો માઇનસ, અને એ ની કિંમત કેટલી છે? તો કે એ ની કિંમત છે 4, તો અહીંયા એ ની કિંમત લખ નાખો 4. બરાબર છે, તો આવી રીતના થઈ જશે. સેમ એવી રીતના બીજો ભાગ છે એ આપણે એવો કરવાનો, શૂન્યોનો ગુણાકાર. શું કરવાનો છે? તો કે બીજો કરવાનો છે શૂન્યોનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા કેટલો હતું? 1/2. ગુણાકાર કેટલો છે? બીટાનો b. ચલો ઉપર થશે 1 એકા 1, 2 દુ 4. શૂન્યનો ગુણાકાર કેટલો થશે? 1 એકા 1 અને 2 દુ 4. એટલે બંનેનો સરવાળો અને ગુણાકાર છે એ આ રીતના થશે. ચલો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર યાદ કરો. તો કે આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે c/1. ચલો c એટલે કેટલા છે? 1, તો અહીંયા 1 લખી નાખો. c એટલે કેટલા છે? 4, તો અહીંયા a એટલે લખી નાખો 4. એટલે કે c ની કિંમત 1 અને a ની કિંમત 4. આ સૂત્ર ઉપરથી કિંમત આપણે લખી દીધી. બરાબર છે. તો મિત્રો આવી રીતના દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય શોધી શકાય. અને જો પેલા શું કર્યું? તો કે પેલા છે શૂન્ય શોધવા માટે p of s બરાબર 0 લઈ લેવાનું, એટલે 2 શૂન્ય મળે. શૂન્ય મળી જાય પછી શું કરવાનું?
તો કે શૂન્ય મળી જાય પછીનો સંબંધ ચકાસવાનો. સંબંધ કઈ રીતના ચકાસવાનો? તો કે એ સૌ પ્રથમ બે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો કરવાનો અને ત્યારબાદ એમનો ગુણાકાર કરવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું સ્વાધ્યાય 2.2 એના અંતર્ગત આવતું દાખલા નંબર પહેલો અને બીજો. પેલા હવે આગળ આપણે 2.2 એના અંતર્ગત દાખલા નંબર પહેલાના પહેલો અને બીજો આપણે લેક્ચર નંબર 2 માં જોયા છે. એ નથી જોયા તો તમે એ જોઈ લો. આજે આપણે ચર્ચા કરીશું ત્રીજો, ચોથો અને પાંચમો 3 દાખલાઓની ચર્ચા કરવી છે. તો સૌ પ્રથમ જોઈએ, એક દ્વિઘાત બહુપદી આપેલી છે. હવે જો તમે મિત્રો બેઝિક ગણિત અંતર્ગત હોય તો તમને માત્ર આટલો જ પ્રશ્ન પૂછાશે કે આપેલ બહુપદીના શૂન્ય શોધો. 2 માર્કનો ગુણ પૂછાશે. પરંતુ જો તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હશે તો તમારે 2 પ્રશ્ન આવશે. આ બંને પ્રશ્નની ચર્ચા આપણે ક્રમશઃ કરતા જઈએ. સૌ પ્રથમ જોઈએ પ્રશ્ન. તો પ્રશ્ન એવું કંઈ કહે છે કે દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્ય શોધો. તો સૌ પ્રથમ એક વસ્તુ યાદ રાખવાની, અને એ વસ્તુ એ છે કે બહુપદીનો ક્રમ બરાબર છે. જો ન હોય તો એને ક્રમમાં ગોઠવો. એટલે કે અહીંયા પ્રથમ પદ છે 6x², ત્યારબાદ 2 ઘાત, પછી કયું આવશે? 1 ઘાત વાળું પદ. તો 1 ઘાત વાળું પદ કયું આવશે? તો કે 7x અને -3. હવે અહીંયા એક વસ્તુ તમે સમજજો, મેં અહીંયા ક્રમ બદલ્યો છે. શા માટે? તો તમને ભૂલ ન પડે એટલા માટે. બરાબર છે? અહીંયા 7x પહેલા લીધો છે અને 3 પાછળ લીધો છે. તો આ ક્રમ છે એ તમારે સમજવો પડશે. સૌ પ્રથમ જોઈએ દ્વિઘાત બહુપદીના શૂન્ય. તો કોઈ પણ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવું હોય એટલે પહેલું કામ કરવાનું, p(x) = 0 લઈ લેવાનું. ચલો p(x) ની રકમ કેટલી છે સમજીએ. તો p(x) ની રકમ છે 6x² - 7x - 3 = 0. હવે વિચારો, 6 × 3 પહેલું અને છેલ્લું, બરાબર? પ્રથમ પદનો સહગુણક અને અચળ પદ 3. 6 × 3 = 18. 18 ના એવા ભાગ વિચારો કે જેથી બાદબાકી 7 મળે. ચલો 18 ના ભાગ વિચારીએ તો 18 નો એક ભાગ પડે 18 એકા 18, બીજા ભાગ પડે 9 દુ 18 અને ત્રીજા ભાગ પડે 6 × 3 = 18. આ 3 ભાગમાંથી કયા ભાગમાં 6 બાદબાકી 7 આવે વિચારો. અહીંયા બાદબાકી 17 થશે તો આ ભાગ ચાલશે નહીં. અહીંયા બાદબાકી 6 માં 3 જાય 3 તો આ પણ ચાલશે નહીં. પણ આ બાદબાકી ચાલશે. 9 માંથી 2 જાય તો 7 મળશે. તો અહીંયા આપણે આના ભાગ આવા કંઈક પાડીશું કે 6x², 9x, 2x - 3 = 0. એટલે કે 9 અને 2 આવા કંઈક ભાગ પડશે. હવે અહીંયા નિશાનીની વાત આવે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે અહીંયા વચ્ચેના પદમાં જે નિશાની હોય એ મોટા પદને આપશું અને એના સિવાયની નાના પદને આપીશું. એટલે 7x ની માઇનસ નિશાની અહીંયા આપશું અને 2x ને આપશું પ્લસ. હવે તમારે જોઈ લેવાનું, ઓબ્ઝર્વ કરી લેવાનું. શું ઓબ્ઝર્વ કરવાનું છે? તો કે -9 + 2 એટલે કે -7. તો આ -7 છે ઉપર બની ગયું? તો કે હા બની ગયું. ઓકે. હવે પ્રથમ 2 પદ 6x² અને 9x માંથી સામાન્ય કંઈક નીકળશે. તો બંનેમાંથી સામાન્ય નીકળશે 3x. ચલો 3x સામાન્ય કાઢતા અહીંયા કેટલા વધશે? તો કે 3 દુ 6 વધશે. અહીંયા x² માંથી x લેતા અહીંયા x વધશે. માઇનસ ના માઇનસ. ચલો બીજું તો કે 3 તરી 9. અહીંયા બીજા પદમાં શું વધશે? તો કે 3. કે 3 તરી 9 અને x તો એ સામાન્ય નીકળી ગયો છે. આગળ જોઈએ તો એના પછીનું પદ અહીંયા વચ્ચે જે પદ હોય એની બેઠે બેઠું લખી નાખવાનું. એટલે કે 2x - 3 એ બેઠે બેઠું અહીંયા લખી નાખીએ. ચલો બંનેમાંથી સામાન્ય કંઈ જ નીકળતું નથી. તો અહીંયાથી +1 સામાન્ય નીકળેલો છે. કેટલો નીકળેલો છે? તો કે +1 સામાન્ય નીકળેલો છે. ચલો તો અહીંયા આપણે જોઈ શકાય છે એ મુજબ બંનેમાંથી સામાન્ય 2x - 3 નીકળશે અને અહીંયા નીકળશે 3x + 1 આના બરાબર 0. ચલો પ્રથમ પદ બરાબર 0 લઈ તો 2x - 3 = 0 અને અહીંયા થઈ જશે 3x + 1 બરાબર 0. ચલો આ તગડો સામે જશે તો પ્લસ થશે એટલે કે 2x = 3 થશે અને x = 3/2. આ આપણું પ્રથમ શૂન્ય થશે. સાથે સાથે 3x =
અહીંયા એકડો સામે જતા -1 થશે તો અહીંયા x ની કિંમત કેટલી મળશે તો x ની કિંમત -1/3 મળશે તો પ્રશ્ન નંબર પહેલો સોલ્વ પ્રશ્ન નંબર પહેલો શું છે તો કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તો વિડિયો પોઝ કરી અને તમે લખી શકશો કે આપેલ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય મળે કયા કયા તો કે એક મળશે 3/2 બરાબર છે એક મળશે 3/2 અને બીજો કયો મેળવો છે તો કે -1/3 આવા બે શૂન્ય મળશે આ પ્રશ્ન નંબર પહેલો હવે જો તમે બેઝિક ગણિત રખાવશો તો તમારે માત્ર આ એક જ દાખલો આવશે કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો પરંતુ જો તમારું સ્ટાન્ડર્ડ ગણિત હશે તો તમારે હજી આગળ દાખલો ગણવો પડશે એટલે કે તમારે એના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો પડશે તો આપણે એ પણ જોઈ લઈએ ચલો આપણને પ્રશ્ન પૂછ્યો છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો જો તમને પૂછાય તો તમારે શું કરવાનું એ આપણે સમજીએ ચલો આ જ દાખલો તમને 3 માર્કમાં પૂછે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવાનું કે તો તમારે બંનેના શૂન્યનો સરવાળો લેવાનો છે એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર મેળવવાના છે ચલો આપેલ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય કયા કયા મળ્યા છે તો આપેલ દ્વિઘાત બહુપદીના બે શૂન્ય એક આલ્ફા આલ્ફા કેટલો મળ્યો છે તો કે 3/2 આલ્ફા કેટલો મળ્યો છે 3/2 અને બીટા કેટલો મળ્યો છે -1/3 ચલો શૂન્યનો સરવાળો ચલો બે શૂન્ય છે આલ્ફા વત્તા બીટા તો આલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી થશે ચલો અહીંયા આલ્ફાની કિંમત કેટલી છે તો કે આલ્ફાની કિંમત છે 3/2 અને બીટાની કિંમત છે -1/3 ચલો લસા લેશું તો લસા લેતા 3 તરી 9 થશે 2 એકા 2 થશે અને 3 દુ 6 થશે ચલો 9 માંથી 2 જાય તો કેટલા વધશે તો કે 9 માંથી 2 જતા 7/6 તો 7/6 એ શું થશે તો કે આપણું સૂત્ર યાદ કરો શૂન્યનો સરવાળો -b/a કેટલો થશે આલ્ફા વત્તા બી -b/a થશે સેમ આવી રીતના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવામાં ગુણાકાર કહેશે તો તમારે મેળવવાનું આલ્ફા ઇન્ટુ બીટા ચલો આલ્ફા કેટલો મેળવવો છે 3/2 અને બીટા કેટલો મેળવવો છે -1/3 ચલો અંશ અને છેદ 3 જશે તો આપણો જવાબ મળશે -1/2 ચલો સૂત્ર યાદ કરો તો કે આલ્ફા વત્તા બીટા -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલું થશે તો કે c/a થશે તો તમને આવી રીતના કંઈક દાખલો છે 3 ગુણમાં પૂછાશે જો બેઝિક ગણિત વાળાને માત્ર 2 ગુણનો દાખલો પૂછાશે કે જેના અંતર્ગત તમને શું કહેશે કે શૂન્ય શોધો પરંતુ જો તમને આ પણ પ્રશ્ન પૂછે કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો તમારે આ બંને વસ્તુ પણ કરવી પડશે ઓકે તો આ દાખલો તમને સમજાણો એનો અર્થ એવો કે હવે પછીના 2 દાખલા આવશે એ બંને તમને સમજાવવાના છે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 4 તો અહીંયા ચલ બદલાઈ ગયું છે ચલ શું આવી ગયું છે તો કે 4u² કેટલો આવી ગયો છે 4u² વત્તા 8u વસ્તુ એકના એક જ છે જો તમને બેઝિક ગણિતમાં 2 માર્કમાં ગુણ પૂછાય છે તો માત્ર આ એક જ પ્રશ્ન છે કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો ચલો શૂન્ય શોધવા માટે શું કરવાનું તો કે સૌપ્રથમ p of u બરાબર શૂન્ય લેવાનું છે ચલો p of u ની રકમ શું આપેલી છે તો કે p of u ની રકમ આપેલી છે 4u² વત્તા 8u બરાબર 0 તો આટલી રકમ જોઈને સૌ કોઈને આવડશે ત્યારબાદ શું કરવાનું છે તો ત્યારબાદ બંનેમાંથી સામાન્ય કાઢો અહીંયા 4 એકા 4 4 દુ 8 તો અહીંયા બંનેમાંથી સામાન્ય 1 નીકળશે 4 ત્યારબાદ બંનેમાંથી એક u² અને u સામાન્ય નીકળશે u તો અહીંયા કેટલા વધશે તો કે અહીંયા વધશે u વત્તા 2 અહીંયા વધશે u વત્તા 2 એટલે કે અહીંયા 4u કોમન કાઢી લેતા અહીંયા u વધશે અને અહીંયા 4 દુને 8 અગાઉ કર્યું એવું જ કંઈક કરીએ 4u બરાબર લઈ લઈએ 0 કે 4u એના બરાબર 0 અલ્પવિરામ બીજા પદ બરાબર 0 લઈ લે કે u વત્તા 2 બરાબર 0 ચલો અહીંયા થશે u બરાબર 0 ના છેદમાં 4 એટલે કે u બરાબર 0
અલ્પવિરામ +2 સામે જશે તો માઇનસ, સામે જશે તો માઇનસ. તો અહીંયા દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય મળશે. કેટલા મળશે? 2. કયા કયા? તો અહીંયા લખી નાખીએ દ્વિઘાત બહુપદીના 2 શૂન્ય. દ્વિઘાત બહુપદીના શૂન્ય કયા કયા થશે? તો કે શૂન્ય અને -2 છે. 2 છે, એક શૂન્ય મળ્યું અને એક -2 થશે. હવે સેમ આ જ દાખલો તમને પૂછાય છે કઈ રીતના? તો તમને આ જ દાખલો 3 ગુણમાં પૂછાય છે. તો તમારે શું કરવું પડશે? તો પ્રશ્ન નંબર બીજો, શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ ચકાસવો પડશે. તો અહીંયા તમને આલ્ફાની કિંમત કેટલી મળી છે? તો કે 0 મળી છે અને બીટાની કિંમત કેટલી મળી છે? -2 મળી છે. તમે વિડીયો પોઝ કરી અને તમે દાખલો લખી શકશો. બરાબર છે. આગળ આપણે એનો જ પ્રશ્ન નંબર બીજો જોઈએ. તો બીજો પ્રશ્ન શું છે? તો કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ. ચલો તો એના પછીનો આપણે જોઈએ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. ચલો આ જ દાખલાનું તો હમણાં જ તમને સમજાવ્યું શું કરવાનું છે. તો કે સૌ પ્રથમ 2 શૂન્યનો સરવાળો. ચલો આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફા વત્તા બીટા કેટલું થશે? તો કે આલ્ફાની કિંમત છે 0 અને બીટાની કિંમત છે -2. ચલો શૂન્યનો સરવાળો 0 વત્તા 2 કેટલા થશે? તો કે -2. શૂન્યના સરવાળાનું સૂત્ર યાદ કરો. તો કે આલ્ફા વત્તા બીટા, આલ્ફા વત્તા બીટા કેટલું થશે? તો કે -b/a થશે. એવું ને એવું ગુણાકાર માટે કરીએ. ચલો આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફાની કિંમત છે 0 અને બીટાની કિંમત છે -2. 0 ગુણાકારમાં -2 એટલે જવાબ મળશે 0. ચલો શૂન્યના સરવાળાનું સૂત્ર થશે -b/a અને એવી ને એવી રીતના શૂન્યના ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર થશે c/a. તો મિત્રો આશા રાખું છું કે આ ટાઈપના દાખલા તમારે ફરજિયાત 2 ગુણમાં પૂછાશે જ. બરાબર. આ ટોટલ 6 દાખલામાંથી 2 ગુણનો એક દાખલો ફરજિયાત હશે. સેમ આપણે પ્રશ્ન નંબર 2 આવતા લેક્ચરમાં જોવાના છે. તો એમાંથી પણ 2 ગુણનો એક દાખલો કમ્પલસરી પૂછવાનો છે. બરાબર છે. તો એ તમે થોડા માનસિક તૈયાર એમાં થજો. ચલો આ લેક્ચરનો આપણે છેલ્લો દાખલો જોઈએ. તો તમને રકમ ચલ બદલાઈ નાખ્યો છે. ચલ કયો આપી દીધો છે? ટી. પ્રશ્ન પૂછ્યો છે શૂન્ય શોધો. ચલો શૂન્ય શોધવા માટે સૌ પ્રથમ શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ p(t) બરાબર 0 લેવાના છે. કેટલા લેવાના છે? તો કે સૌ પ્રથમ p(t) આના બરાબર લેવાના છે 0. ચલો p(t) ની કિંમત કેટલી છે? તો કે p(t) ની કિંમત છે t² - 15 બરાબર 0. ચલો t² - 15 બરાબર 0. -15 સામે જશે તો પ્લસ થઈ જશે એટલે કે t² બરાબર 15 થશે. t² ની કિંમત કેટલી થશે? તો કે 15 થશે. ચલો t બરાબર કેટલા થશે? તો t બરાબર થશે વર્ગમૂળમાં 15 અને t બરાબર 2 કિંમત મળે. t બરાબર વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15. ચલો પ્રશ્ન ડાયરેક્ટ થવો જોઈએ કે સાહેબ શા માટે એક વખત પ્લસ અને એક વખત માઇનસ? તો યાદ કરો, કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે કરો, 3 નો વર્ગ કરો તો પણ 9 થશે અને -3 નો પણ વર્ગ 9 થશે. એટલે આનો અર્થ એવો કંઈક થયો કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ જ્યારે આપણે નીકાળીએ છીએ, જ્યારે પણ કાઢીએ છીએ ત્યારે એ સંખ્યાનું વર્ગમૂળ 2 નીકળે. એક પ્લસ કિંમત મળશે અને એક માઇનસ કિંમત મળશે. તો આવું કંઈક તમારે યાદ રાખવું પડશે. તો અહીંયા તમને શૂન્યો 2 મળશે. બરાબર છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય 2 મળશે. કયા કયા? તો અહીંયા દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય 2 મળશે. કયા કયા? તો અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્ય આલ્ફા મળશે વર્ગમૂળ 15 અને બીટા કેટલો મળશે? માઇનસ વર્ગમૂળ 15 થશે. સેમ વસ્તુ જો દાખલો તમને 2 ગુણમાં પૂછાય છે તો તમારે દ્વિઘાત બહુપદીના શૂન્યથી માંડી આટલો જ ગણવાનો થશે. પરંતુ જો તમને 3 ગુણમાં આ દાખલો પૂછાય છે તો આપણે એનો શૂન્યનો સરવાળો અને એનો ગુણાકાર એ પણ શોધવો પડશે. જો તમને અહીંયા 2 ગુણનો પૂછાય છે તો અહીંયાથી તમારે વાર્તા પૂરી કરી દેવાની. બરાબર. એટલે બેઝિક ગણિત અંતર્ગત માત્ર 2 ગુણનો જ પૂછવાનું ફિક્સ છે. પરંતુ
હવે 3 ગુણનો પૂછાય તો એના પછીનું સ્ટેપ આપણે કરવું પડશે, એટલે વિડીયો પોઝ કરી તમારે દાખલો ગણવો હોય તમે ગણી શકશો. ચલો આપણે એને 3 ગુણમાં સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને જો કોઈને પૂછાય તો આપણે શું કરવાનું એની ચર્ચા પણ સાથે સાથે કરીને. ચલો બેઝિક ગણિત વાળાને અહીંયા પૂરો થઈ જશે. બરાબર, ચલો જોઈએ. દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. શું કરવાનું છે તો કે પહેલા બંને શૂન્યનો સરવાળો મેળવવાનો છે, એટલે કે આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફાની કિંમત છે વર્ગમૂળ 15 વત્તા બીટાની કિંમત છે માઇનસ વર્ગમૂળ 15. એક પ્લસ છે એક માઇનસ છે, એટલે જવાબ કેટલો મળશે તો કે 0 મળશે. બરાબર છે, પ્લસ વર્ગમૂળ 15 માંથી માઇનસ વર્ગમૂળ 15 બાદ કરીએ એટલે જવાબ મળશે 0. બરાબર છે. હવે એક વસ્તુ યાદ રાખો, અહીંયા આલ્ફા વત્તા બીટાનું આપણે વારંવાર જે સૂત્ર જોયું છે એ લખી નાખીએ તો કે આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોન એ થશે. સાથે સાથે ગુણાકાર. ચલો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર વર્ગમૂળમાં 15 ગુણાકારમાં માઇનસ વર્ગમૂળમાં 15. ચલો બે વર્ગમૂળનો ગુણાકાર થવાથી એનું વર્ગમૂળ નીકળી જશે, અથવા તો તમે એવું પણ વિચારી શકો 15 ગુણ્યા 15 એટલે 225 અને 225 નો વર્ગ કેટલો થશે તો કે 15 થશે, અને પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત કેટલી થશે માઇનસ 15 થશે. કેટલી થશે કે માઇનસ 15 થશે, અને એનું સૂત્ર યાદ કરો તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ થશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે 2 ગુણનો એક આઈએમપી પ્રશ્ન, એક દાખલો આઈએમપી કે જે તમારી દરેક પરીક્ષામાં પૂછાય છે, બરાબર છે, તો એવો 2 ગુણના દાખલા આ સ્વાધ્યાયમાં આવતા આપણે જોયા કે જેને તમે વિડીયો પોઝ કરી અને લખી. સ્વાધ્યાય 2.2 અંતર્ગત આપણે અગાઉના લેક્ચરમાં છે આપણે ચર્ચા એવી કે કરી હતી પ્રશ્ન નંબર 1. બરાબર, પ્રશ્ન નંબર 1 ની અંદર 6 દાખલા આવે છે એની ચર્ચા કરી. હવે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 અંતર્ગત બીજા દાખલાની ચર્ચા કરવી છે. તો એના અંતર્ગત આવું કંઈક એક સૂત્ર છે એ તમારે યાદ રાખવું પડશે. જો તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય, માની લો તમને એમ કે આલ્ફા વત્તા બીટા બરાબર -3, અને તમને એમ કે આલ્ફા ઇન્ટુ બીટા એટલે ગુણાકાર તમને એમ કે 4/2 બરાબર, અથવા તો 4/5 આવી કઈ કિંમત આપી દે છે, અને તમને આના ઉપરથી એમ કે છે કે કોઈ એક દ્વિઘાત બહુપદી મેળવો, તો એનું સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે. આનું સૂત્ર એવું છે કે પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, જે મેં અહીંયા પણ લખેલું છે. શું આપશે રકમ શૂન્યનો સરવાળો, એટલે કે આલ્ફા વત્તા બીટા આપી દેશે. બીજું આપશે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. તો શૂન્યોના સરવાળા અને શૂન્યોના ગુણાકાર પરથી જ્યારે પણ તમને દ્વિઘાત બહુપદી મેળવવાની કે ત્યારે તમે સહેલાઈથી તમે આ સૂત્રની મદદથી મેળવી શકશો. તો મિત્રો આના આધારિત જેટલા દાખલા છે એની ચર્ચા કરી, પણ તમારે આ સૂત્ર છે ખાસ પાકું કરવું પડશે. બરાબર છે, ફરીથી કહું કે એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, જ્યાં કે ની કિંમત શૂન્ય ચાલશે નહીં. બરાબર છે, જે ક્યાં કે શૂન્ય લેવાના નથી. ચલો દાખલો જોઈએ. સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર બીજો. પ્રશ્ન નંબર બીજાનો આઈ એટલે કે પહેલો. ચલો તમને રકમ આપી દીધું છે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર. ચલો શૂન્યોનો સરવાળો કેટલો થાય તો કે આલ્ફા વત્તા બીટા, અને બીજું શું આપી દીધું છે ગુણાકાર. સરવાળો કેટલો આપ્યો છે 1/4, અને ગુણાકાર આપ્યો છે આલ્ફા ઇન્ટુ બીટા -1. બરાબર છે. અહીંયા તમને બે વસ્તુ આપી. કઈ કઈ આપી? શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. પછી શું કીધું છે અનુક્રમે કીધું. અનુક્રમે એટલે સરવાળો આ અને ગુણાકાર -1. બરાબર. હવે તમને કીધું છે આના ઉપરથી એક દ્વિઘાત બહુપદી મેળવો. તો હમણાં જ સૂત્ર જોયું. શું સૂત્ર જોયું? તો પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. તો આપણે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. ચલો તો અહીંયા લખ નાખી કે માંગેલ દ્વિઘાત બહુપદી, અહીંયા જે દ્વિઘાત બહુપદી માંગી છે એ લખી નાખી
કે માંગેલ દ્વિઘાત બહુપદી. ચલો તો શું થશે? પી ઓફ એક્સ બરાબર પી ઓફ એક્સ છે પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ સૂત્ર છે એ તમારે કમ્પલસરી યાદ રાખવું પડશે. 6 દાખલા આવશે, 6 માં એક જ સૂત્ર આવશે, તો ખાસ તમારે યાદ રાખવું પડશે. ચલો કે એમ ના એમ એક્સ વર્ગ માઇનસ, ચલો સરવાળો કેટલો આપ્યો છે? તો કે 1/4 ઇન્ટુ એક્સ વત્તા ગુણાકાર, ગુણાકાર કેટલો આપ્યો છે? આલ્ફા ઇન્ટુ બીટા માઇનસ 1, તો અહીંયા કેટલો થઈ જશે? 1/4 ઇન્ટુ એક્સ, એક્સ આલ્ફા ઇન્ટુ બીટા કેટલો આપ્યો છે? -1. તો આ થશે આપણું દ્વિઘાત બહુપદી. એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા 1/4x અને અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા એટલે -1. જો તમારે લસા લેવો હોય તો તમે લસા લઈ અને આવી રીતે પણ કરી શકશો કે 4 છે, 4 લઈ લો લસા, તો 4 તમે લસા લઈ લેશો ને, 4 તમે લસા લઈ લો તો અહીં 4 વડે ગુણી દો તો 4x નો વર્ગ, અહીંયા કઈ ગુણાશે નહીં અને અહીંયા ગુણાશે 4 છેદમાં 4 છેદમાં 4 તો પણ ચાલશે. શું કર્યું? 4 એકા 4x 4 એકા 4 અને લસાના 4 મૂકી દીધા. બરાબર છે. તો આવી રીતના તમને શૂન્યનો સરવાળો આપશે. તમને શું કરશે? તો કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપશે અને એના ઉપરથી જો તમારે દ્વિઘાત બહુપદી મેળવવી તમે સરળતાથી મેળવી શકશો. થોડા વધુ ઉદાહરણ જોઈએ એટલે તમને વધુ ખબર પડે. ચલો દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. ચલો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા કેટલો આપ્યો છે? વર્ગમૂળ 2. ગુણાકાર કેટલો આપ્યો છે? આલ્ફા ઇન્ટુ બીટા 1/3. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે લખ નાખી. તો માંગેલ દ્વિઘાત બહુપદી, અહીંયા જે દ્વિઘાત બહુપદી માંગી છે એ માંગેલ દ્વિઘાત બહુપદી. ચલો એનું પ્રામાણિક સ્વરૂપ અથવા સૂત્ર શું છે? તો કે કે કાઉન્સમાં એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર, આ સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું છે કે જ્યાં કે ની કિંમત શૂન્ય નથી. ચલો કે એટલે કે, તો કે રાખી દો એમ ના એક્સ વર્ગ એમ ના આલ્ફા વત્તા બીટા કેટલા છે? વર્ગમૂળમાં 2 ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? 1/3. તો આ થશે આપણો જવાબ. બરાબર છે. લસા લઈ લઈ તો લસા લેતા કે કાઉન્સમાં આ 3 ને અહીંયા અને અહીંયા ગુણો એટલે 3x વર્ગ માઇનસ 3 વર્ગમૂળ 2x વત્તા 1 અને આખાના છેદમાં કેટલા આવશે? 3. ફરીથી સમજો, 3 એકા 3x વર્ગ, 3 ગુણ્યા વર્ગમૂળ 2x અને 3 એકડો એમ નામ. તો આવી રીતના તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપશે અને એના ઉપરથી તમને શું કહેશે કે દ્વિઘાત બહુપદી મેળવો, તો તમે સહેલાઈથી મેળવી શકશો. એના માટે તમને માત્ર સૂત્ર એક આવડતું હોવું જોઈએ. કયું સૂત્ર? તો કે પી ઓફ એક્સ બરાબર કે કાઉન્સમાં એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. ચલો એક ઉદાહરણ જોઈએ. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો ગુણાકાર આપી દીધો. ચલો શૂન્યો કેટલાનો સરવાળો કેટલો આપ્યો છે? 0 અને ગુણાકાર કેટલો આપ્યો છે? વર્ગમૂળ 5. બરાબર, તો આ રકમ આપી દીધી કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર. તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો. ચલો હવે માંગેલ દ્વિઘાત બહુપદી, અહીંયા આપણને એક દ્વિઘાત બહુપદી માંગી છે, તો અહીંયા માંગેલ દ્વિઘાત બહુપદી, માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ. ચલો માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ સૂત્ર યાદ કરો તો કે કે કાઉન્સમાં એક્સ વર્ગ વત્તા આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. કે અહીંયા કે ની કિંમત શૂન્ય લેવાની નથી. બરાબર છે. એનો અર્થ એવો થયો કે અહીંયા તમને સૂત્ર કમ્પલસરી આવડતું હોવું જોઈએ. ચલો કે થશે એમના એમ એક્સ વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા. ચલો આલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી છે? 0. તો અહીં 0 ગુણ્યા એક્સ વત્તા આલ્ફા વત્તા બીટા કેટલા છે? વર્ગમૂળ 5. તો આ થશે આપણો જવાબ. બરાબર છે. અહીંયા તમે આવી રીતે પણ લખી શકો.
કે 0x વત્તા વર્ગમૂળ 5. આ જવાબ સાચો. અને તમને એમ થાય કે મારે જવાબ આવો લખવો છે x વર્ગ વત્તા વર્ગમૂળ 5, તો આ બંને જવાબ સાચા. કેમ કે 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરી તો જવાબ 0 જ આવવાનો છે, જ્યાં k ની કિંમત શૂન્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આખું જે પ્રશ્ન નંબર બીજો છે એના 6 દાખલા આવડવા માટે તમને એક જ વસ્તુ આવડતી હોવી જરૂરી છે. અને કઈ છે? તો કે તમને સૂત્ર આવડતું હોવું જોઈએ. કયું સૂત્ર છે? તો આ સૂત્ર તમારે કડકડાટ પાકું કરવાનું થશે. કે કૌંસમાં x. હવે તમે સૌ જાણો છો એ મુજબ તમને મેં લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે જો તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા, શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારની કિંમત આપેલી હોય તો તમે એનું દ્વિઘાત બહુપદી છે એ આ સૂત્રની મદદથી મેળવી શકશો. એટલે કે p ઓફ x બરાબર k કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા, કે જ્યાં k ની કિંમત શૂન્ય નથી. ચલો, તો આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. સ્વાધ્યાય 2.2. ચલો, રકમ વાંચીએ. તો કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1 1 છે. ચલો, શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? તો કે આલ્ફા વત્તા બીટા બરાબર 1. ચલો, ગુણાકાર શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલો આપ્યો છે? 1. હવે આના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવી છે. એટલે કે અહીંયા શું મેળવવું છે? તો કે માંગેલ દ્વિઘાત બહુપદી. માંગેલ દ્વિઘાત બહુપદી. ચલો, અહીંયા જે દ્વિઘાત બહુપદી માંગી છે તો એનું સૂત્ર પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે p ઓફ x બરાબર k કૌંસમાં x વર્ગ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. આ સૂત્ર છે કે જે તમારે યાદ રાખવાનું થશે, કે જ્યાં k ની કિંમત શૂન્ય નથી. સૂત્ર ફરીથી તમને રિમાઇન્ડ કરાવું. કે કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. ચલો, અહીંયા તમને જે કિંમત આપી છે એ આપણે લખી નાખી. x વર્ગ માઇનસ, ચલો, શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? 1. તો અહીંયા આલ્ફા વત્તા બીટા કેટલું થશે? 1x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે ગુણાકાર કેટલો આપ્યો છે? 1. તો અહીંયા લખી નાખો 1. તો આ થશે આપણું માંગેલ દ્વિઘાત બહુપદી x વર્ગ માઇનસ એક્સ વત્તા 1. આ બીજું કશું જ તમારે કરવાનું નથી. તમને આ દાખલો 1 અથવા 2 માર્કનું પૂછી શકે છે. આગળ જોઈએ તો તમને એ જ રીતના આગળ કીધું છે કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે. ચલો, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા કેટલી કિંમત આપેલી છે? તો કે -1/4 અને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા 1/4. માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો -1/4 અને ગુણાકાર 1/4 છે. હવે આપણને શું કીધું છે? તો કે દ્વિઘાત બહુપદી મેળવો. તો માંગેલ દ્વિઘાત બહુપદી, માંગેલ દ્વિઘાત બહુપદી. ચલો, હવે કોઈ પણ દ્વિઘાત બહુપદી મેળવવી છે તો એની ફોર્મ્યુલા શું થશે? તો કે એની ફોર્મ્યુલા થશે p ઓફ x બરાબર k કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. ચલો, કે એમ ના એમ, x વર્ગ એમ ના એમ. ચલો, શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? શૂન્યનો સરવાળો -1/4 કેટલો આપ્યો છે? તો કે -1/4 ઇન્ટુ x વત્તા ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા 1/4, કે જ્યાં k ની કિંમત શૂન્ય નથી. ચલો, આનું થોડું સાદું પછી આપીએ. એટલે કે k કૌંસમાં x વર્ગ અહીંયા માઇનસ માઇનસ પ્લસ 1/4 ઇન્ટુ એક્સ વત્તા 1/4. જો તમારે લસા લેવો હોય તો હજી તમે લસા લઈ શકો. કઈ રીતના? તો કે અહીંયા છેદમાં કઈ નથી, એકડો 4 અને 4, આ ત્રણેયનો લસા કેટલો થશે? 4. એટલે કે આ પદને ઉપર નીચે 4 વડે ગુણવા પડશે. બરાબર છે? તો અહીંયા થશે k કૌંસમાં આને 4 વડે ગુણતા 4x વર્ગ વત્તા x વત્તા 1 અને આખાના છેદમાં કેટલા આવશે? 4 આવશે.
બરાબર. તમે અહીંયાથી લસા ન લો તો પણ તમારો દાખલો સાચો જ છે, અને લસા લો તો પણ દાખલો સાચો છે. ટૂંકમાં તમને શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારનું સૂત્ર કમ્પલસરી આવડતું હોવું જોઈએ. આગળ ચર્ચા કરીએ. દાખલા નંબર 6. દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો કેટલો આપ્યો છે? શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા કેટલો છે? 4. અને આલ્ફા ઇન્ટુ બીટા ગુણાકાર કેટલો છે? 1. એટલે તમને દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપી દીધા છે. બરાબર છે. શું કીધું છે? કે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો 4 અને ગુણાકાર 1 છે. તો આપણે શું કરવાનું છે? તો કે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. ચલો સૂત્ર મૂકીએ. તો કે માંગેલ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ વત્તા આલ્ફા વત્તા બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા. ચલો અહીંયા શું થશે? કે એમ9 એક્સ વર્ગ એમ9 માઇનસ આલ્ફા વત્તા બીટા એટલે 4x વત્તા આલ્ફા ઇન્ટુ બીટા કેટલો થશે? 1. તો આ શું થશે? આપણો જવાબ. આગળ કશું જ તમારે સાદું આપવાનું થતું નથી. કે અહીંયા એક વસ્તુ યાદ રાખવાનું કે k ની કિંમત છે એ શૂન્ય નથી. શું છે? કે k ની કિંમત શૂન્ય નથી. એ તમારે યાદ રાખવાનું થશે. k નોટ ઇક્વલ ટુ 0. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત, એના અંતર્ગત બહુપદી ચેપ્ટર ભણી રહ્યા છીએ. આ બહુપદી અંતર્ગત આપણે અલગ અલગ થિયરી, તેની સાથે સાથે આપણે સ્વાધ્યાય 2.1 અને સ્વાધ્યાય 2.2 પૂર્ણ કરેલ છે. હવે આગળ આજે આપણે ચર્ચા કરી છે બહુપદી ચેપ્ટરના ઉદાહરણ. તો ઉદાહરણ નંબર 1 છે એ આપણે એપિસોડ નંબર 2માં જોઈ લીધું છે. જો એ ન જોયું તો તમે જોઈ શકો છો. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 2 થી શરૂઆત કરીશું. ચલો તો સ્વાધ્યાય 2.2 અંતર્ગત આપણે આવા દાખલા ગણેલા છે. ચલો તમને કીધું છે દ્વિઘાત બહુપદીના x વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્ય શોધો. તો આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી એ મુજબ કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો તમારે p ઓફ x બરાબર શૂન્ય લઈ લેવાનું. બરાબર છે. શું કરવાનું? તો કે p ઓફ x બરાબર શૂન્ય લઈ લેતા. બરાબર. ચલો p ઓફ x એટલે રકમ શું આપેલી છે? તો કે x વર્ગ વત્તા 7x વત્તા 10. એટલે કે અહીંયા બહુપદીની શું કિંમત આપેલી છે? તો કે x વર્ગ વત્તા 7x વત્તા 10 બરાબર 0. હવે 10 ના એવા ભાગ પાડો કે સરવાળો 7 થાય. તો 10 ના 2 ભાગ પડે. 10 એકા 10, 5 દુ 10. ચલો 10 એકા 10 ભાગ પાડો તો 10 ને 11 થાય. અને 5 દુ 10 ભાગ પાડો તો સરવાળો કેટલો થશે? 7. તો અહીંયા ભાગ છે એ આવા કંઈક પડશે કે 5 દુ 10 એટલે કે x વર્ગ વત્તા 5x વત્તા 2x બરાબર 10. 7 ના ભાગ 5x વત્તા 2x વત્તા 10 બરાબર 0. ચલો અહીંયા છે પ્રથમ ભાગ, બીજો ભાગ. બંનેમાંથી સામાન્ય શું નીકળશે? x. તો અહીંયા મળશે x વત્તા 5 વત્તા અહીંયા પણ સામાન્ય નીકળશે x વત્તા 5 બરાબર 0. પેલા ભાગમાંથી x સામાન્ય લખતા અહીંયા x વર્ગમાંથી x વધશે, અહીંયા x સામાન્ય રહી જતા 5 વધશે. હવે અહીંયા જે પદ મળી અહીંયા લખી નાખવાનું. હવે જો સામાન્ય કઈ નીકળે છે તો બંનેમાંથી 2x અને x માંથી સામાન્ય 2 નીકળશે. એટલે 2x 10 માંથી સામાન્ય નીકળશે 2 પંચા 10. ચલો બંનેમાંથી x પ્લસ 5 છે તો અહીંયા x વત્તા 5 અને અહીંયા વધશે x વત્તા 2 બરાબર 0. બંને પદ બરાબર વારાફરતી શૂન્ય લઈ તો 5 છે એ સામે જતા x બરાબર કેટલા મળશે? -5. અને અહીંયા x બરાબર કેટલા મળશે? -2. +5 સામે જતા -5 અને +2 સામે જતા -2. તો -5 અને -2 આવા કંઈક જવાબ મળશે. તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો એ લખી નાખી. તો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો. ચલો દ્વિઘાત બહુપદીના શૂન્યો. દ્વિઘાત બહુપદીના શૂન્યો કયા કયા છે? તો એક આલ્ફાની કિંમત કેટલી મળી? -5. અને બીટાની કિંમત કેટલી છે? તો કે -2 છે. તો
તો અહીંયા દ્વિઘાત બહુપદીના શૂન્ય 2 છે, -5 અને -2 છે. તો પહેલો પ્રશ્ન પૂરો કે તમને એમ કે શૂન્ય શોધો, તો આપણે શૂન્ય શોધી લીધા. હવે આપણે ચર્ચા કરીએ શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે અહીંયા આપણને રકમ આલ્ફાની કિંમત -5 અને બીટાની કિંમત -2 મળ્યા છે. જ્યારે પણ દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય ત્યારે તમારે શું કરવાનું છે? તો ત્યારે તમારે શૂન્યોનો સરવાળો કરવાનું છે. શું કરવાનું છે? તો કે શૂન્યોનો સરવાળો કરવાનો છે. ચલો, શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. ચલો, આલ્ફા એટલે -5, ચલો બીટા એટલે -2. સરવાળો કેટલો થશે? 5 ને 2 7, પણ નિશાની કેવી આવશે? માઇનસ. એક પદ છોડી અને આલ્ફા વત્તા બીટાનું સૂત્ર યાદ કરો કે આલ્ફા વત્તા બીટા કેટલું થશે? તો કે આલ્ફા વત્તા બીટા -b/a થશે. ચલો, આ માઇનસ ના માઇનસ. ચલો, b એટલે કેટલા છે? a એટલે 1 અને b એટલે 7. અહીંયા b ની કિંમત 7 અને a એટલે 1. તો આ થશે શૂન્યનો સરવાળો સંબંધ ચકાસવા માટે. ચલો, હવે આવી જ રીતના તમારે કરવાનું છે શૂન્યોનો ગુણાકાર. આવી જ રીતના તમારે શું કરવાનું છે? તો કે આવી જ રીતના તમારે મેળવવાનું છે શૂન્યોનો ગુણાકાર. ચલો, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. ચલો, આલ્ફા એટલે કેટલા છે? તો કે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા એટલે -5 અને બીટા એટલે -2. ચલો, બેનો ગુણાકાર કરો. 5 તો કેટલા થશે? તો કે 10 થશે અને માઇનસ માઇનસ પ્લસ. બરાબર. ચલો, એક પદ છોડી અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું થશે? તો કે c/a. ચલો, c એટલે કેટલા છે? તો કે 10 છે અને a એટલે કેટલા છે? તો કે a એટલે 1 થશે. તો મિત્રો, આવી રીતના તમે દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય શોધવાનું આપણે અગાઉ પણ સ્વાધ્યાય 2.2 માં જોઈ લીધું છે. તો એનું જ આ ઉદાહરણ છે. બરાબર. પછી શૂન્યનો સરવાળો માટે આલ્ફા વત્તા બીટા મેળવવાનું અને છેલ્લે એનું સૂત્ર -b/a અને શૂન્યનો ગુણાકાર c/a મૂકી દેવાનું થશે. આગળ ચર્ચા કરીએ ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 પણ એવો જ કંઈક છે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. ચલો, કોઈ પણ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવું હોય તો p of x બરાબર કેટલા લેવાના? શૂન્ય લેવાના. પ્રશ્ન નંબર પહેલો કે આપેલ દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધો. ચલો, p of x બરાબર 0. ચલો, p of x ની કિંમત કેટલી છે? તો કે x² - 3 બરાબર 0. ચલો, આપેલ દ્વિઘાત બહુપદીની કિંમત મૂકી દીધી. હવે 3 સામે જશે, માઇનસ વાળો ભાગ સામે જતા પ્લસ થઈ જાય એટલે x² બરાબર 3. ચલો, x² બરાબર 3 બંને બાજુ વર્ગમૂળ કાઢતા એક વખત પ્લસ મળશે અને એક વખત માઇનસ મળશે. જ્યારે t² - 15 વાળો એક દાખલો સ્વાધ્યાય 2.2 માં આવ્યો ત્યારે મેં તમને વાત કરી કે t બરાબર 15 અને કોઈ પણ સંખ્યાનું તમે વર્ગમૂળ નીકાળો ત્યારે તમને 2 મળશે. એક પ્લસમાં મળશે અને એક માઇનસમાં મળશે. તો આનો અર્થ એવો થયો કે માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો, માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો 2 થશે. કયા કયા? તો કે આલ્ફા વર્ગમૂળ 3 અને બીટા -√3 છે. આવા 2 શૂન્ય થશે. બરાબર છે. પ્રશ્ન નંબર પહેલો કે ના શૂન્ય શોધો. પ્રશ્ન નંબર બીજામાં શું કીધું છે? તો કે પ્રશ્ન નંબર બીજામાં તમને શૂન્ય અને એના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો કીધો છે. બરાબર છે. તો આપણે શું કરશું? તો કે સૌ પ્રથમ આલ્ફા વત્તા બીટા. ચલો, આલ્ફા વત્તા બીટા. આલ્ફા એટલે કેટલા છે? વર્ગમૂળ 3 વત્તા -√3. બરાબર. શૂન્યનો સરવાળો એટલે કેટલો થશે? 0. ચલો, સૂત્ર મૂકી દો. આલ્ફા વત્તા બીટા એટલે -b/a. ચલો, અહીંયા x² - 3 એટલે શું કહેવાય? તો કે x² વત્તા 0x - 3 કહેવાય. અહીંયા b ની કિંમત 0 આપી છે. ખબર કઈ રીતના પડે? કે સૂત્ર એનું પ્રમાણિત આવું છે, ax² વત્તા bx વત્તા c. અહીંયા x² અને c આપ્યો છે તો b ની કિંમત આપણે લઈ લીધી 0x. ચલો, -b. b એટલે કેટલા થશે? -0/1.
બરાબર. ચલો ગુણાકાર કીધો છે તો કે આલ્ફા ઇન્ટુ બીટા. ચલો આલ્ફા એટલે વર્ગમૂળ 3 અને બીટા એટલે માઇનસ વર્ગમૂળમાં 3. બંનેનો ગુણાકાર કરીએ 3 તરી 9, 9 નું વર્ગમૂળ 3 એટલે કેટલું મળશે -3. એક પદ છોડી અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર કેટલું છે તો કે c ના છેદમાં a. ચલો -3 તો -3 એટલે c એટલે કેટલા છે -3 અને a એટલે કેટલા છે 1 છે. તો આવા આપણે અઢળક દાખલા ગણ્યા છે. સ્વાધ્યાય 2.2 માં 6 દાખલા આવા કર્યા છે. તો આ 6 દાખલા છે એ એક જ રીતના હતા કે સૌ પ્રથમ p of x બરાબર 0 લેવાનું. એક વખત p of x બરાબર 0 લઈ લો પછી ત્યારબાદ x વર્ગ બરાબર 3 થશે, વર્ગમૂળ 3 કંઈક કિંમત મળશે. એ કિંમતને શૂન્યના સરવાળા માટે આવી રીતના મૂકવાની અને શૂન્યના ગુણાકાર માટે પણ આવી રીતના મૂકવાની. એટલે તમને આલ્ફા વત્તા બીટાનું -b ને અને આલ્ફા ઇન્ટુ બીટાનું c ના છેદમાં a સૂત્ર મળશે. છેલ્લું ઉદાહરણ જોઈએ તો આ પેલું છે કે શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની. તો આના માટે તમને એક સૂત્ર છે એ આવડતું હોવું જરૂરી છે. ચલો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધું એટલે કે આલ્ફા વત્તા બીટા -3 આપ્યું અને આલ્ફા ઇન્ટુ બીટા 2 આપ્યું. જેના શૂન્યનો સરવાળો -3 અને શૂન્યનો ગુણાકાર 2 હોય તેવી દ્વિઘાત બહુપદી. ચલો આલ્ફા વત્તા બીટા -3 અને આલ્ફા ઇન્ટુ બીટા 2. ચલો તો અહીંયા તમને માંગેલ દ્વિઘાત બહુપદી કઈ છે એની ચર્ચા કરી. માંગેલ દ્વિઘાત બહુપદી. કોઈ પણ દ્વિઘાત બહુપદી તમને શૂન્યના સરવાળા અને ગુણાકાર પરથી પૂછે છે ત્યારે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે જે મેં તમને અગાઉ વારંવાર કીધું છે કે p of x બરાબર k કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા કે જ્યાં k ની કિંમત શૂન્ય નથી. આ સૂત્ર છે અને તમારે યાદ રાખવું પડશે. બરાબર છે. તો અને તો જ તમે આ દાખલો સારી રીતે ગણી શકશો. ચલો k એમના x વર્ગ માઇનસ સરવાળો કેટલો છે -3 ઇન્ટુ x. ચલો ગુણાકાર કેટલો છે 2 તો કેટલું થશે -3 x વત્તા 2. ચલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે k કૌંસમાં x વર્ગ વત્તા 3x વત્તા 2 k કૌંસમાં x વર્ગ વત્તા 3x વત્તા 2 કે જે શું થશે તો કે જે માંગેલ દ્વિઘાત બહુપદી થશે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ ચેપ્ટરમાંથી જેટલા પણ દાખલા આપણે સમજ્યા છે આ ચેપ્ટરમાંથી આપણે ટોટલ 3 રીતના દાખલા જોઈએ. પહેલેથી કહું તો શૂન્ય શોધવાનું જે સ્વાધ્યાય 2.1 માં ચર્ચા કરી, ત્યારબાદ સ્વાધ્યાય 2.2 કે જેમાં આપણે શૂન્ય શોધવાનું અને શૂન્યના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનું જોયું. ત્યારબાદ શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની હતી. તો મિત્રો મળીશું એક નવા ચેપ્ટરમાં. ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.